સાવલી તાલુકાના ભાદરવા ગામે જીઆર ભગત હાઈસ્કૂલ ખાતે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામે જીઆર ભગત હાઈસ્કૂલ દ્વારા 15મી ઓગસ્ટ એટલે ભારતના 79માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। ભાદરવા કેળવણી મંડળના પ્રમુખ અશોકભાઈ આર શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। તેવા પ્રસંગે અતિથિ વિશેષ રોટરી ક્લબ ઓફ બરોડા સયાજીનગરીના પ્રમુખ કશ્યપભાઈ શાહ તથા સેક્રેટરી ભાદરવા કેળવણી મંડળ મહેન્દ્રસિંહ રાણા, આચાર્યશ્રી, શિક્ષકો તથા શિક્ષિકાઓ અને શાળાના વિદ્યાર્થીઓ તથા ભાદરવા હોમગાર્ડ યુનિટના જવાનો, ગામના આગેવાનો, યુવાનો, નાગરિકો હાજર રહ્યા હતા। હોસ્પિટલ પર અને મેં જાણ્યું અને મેં પહેલો એમને ફોન કર્યો અભિનંદન કહેવા માટે, તો એમના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે ભાદરવામાં આ વર્ષે આપણે 7-8 કાર્યક્રમો કરવા છે, જે સમાજ ઉપયોગી હોય, રાષ્ટ્ર ઉપયોગી કાર્યક્રમ હોય એ આપણે કરવાના છે। એટલે 7-8 વખત તો આપણે ભાદરવામાં મળીશું। તેમનો આ પહેલા ફોનમાં અભિનંદનના ફોનમાં જ્યારે આટલો સરસ સંદેશ આપ્યો એવા આપણા મુખ્ય અતિથિ આદરણીય કશ્યપભાઈ શાહ, ભાદરવા કેળવણી મંડળના પ્રમુખ, અને હર હંમેશ કહું છું કે અમિતાભ બચ્ચન કરતો 6 વર્ષ નાના છે અમારા પ્રમુખ સાહેબ, એવા આદરણીય પ્રમુખ સાહેબ અશોકભાઈ આર શાહ સાહેબ, કારોબારી સભ્યોશ્રીઓ, આજે જેમને ફોજીમાં જવાબદારી નિભાવે છે, મહેમાનો, વડીલો, શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો દિવસ એટલે 15મી ઓગસ્ટ સ્વતંત્રતાનો દિવસ, જે દિવસ ભારતમાં લાવવા માટે લાખો વીરોએ શહીદી વહોરી હતી। આપણા દેશમાં અંગ્રેજોનું શાસન ચાલતું હતું, આપણે તેમના ગુલામ હતા। આપણા દેશમાં આપણે ગુલામ બનીને રહેવું એ આપણા માટે કેટલી કપરી સ્થિતિ હશે। માટે દેશને આઝાદી અપાવવા માટે ગાંધીજી, વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરેએ હસતા મોઢે શહીદી વહોરી હતી। આખરે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણા દેશને આઝાદી મળી। આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખીએ છીએ। હવે આપણે વાત કરીએ આજના સમયની, એટલે કે અત્યારનો સમય। મને જણાવો કે શું માતૃભૂમિની રક્ષા માત્ર રાષ્ટ્રગીત ગાવાથી જ થાય? શું દેશભક્તિ ગીતો ગાવા અને વગાડવાથી દેશપ્રેમ છલકાય ખરો? શું સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રગીત ગાવાથી ઉજવાય ખરો? મિત્રો, જો આ બધાનો જવાબ હા હોય તો એ આપણે કરીએ જ છીએ।
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.